ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપનું આજની વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 83 માં આપણે આજે ધ્યાન કરીશું અને એ ધારણા વિશે જાણીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન પ્રાર્થના કરીશું. સંપૂર્ણ ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈ અને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવ તંત્ર એની આજની આપણી ધારણા 83. શિવ અને શક્તિ એના દ્વારા બતાવેલી આપણને એ પોતાના અંતરમાં ઉતારીને ધારણા છે. અને પોતાના પથને આપણે કઈ રીતે નિર્માણ કરવું, પોતાના પથને કઈ રીતે નિર્માણ કરવું. આ જે બધી હમણાં વિધિ જે આપણે ચાલે છે, આ પૂર્ણ રૂપે આંતરિક ઉર્જા હર પ્રકારના સ્ટ્રેસથી મુક્તિ માટેની છે. આપણે ખબર છે ઘણી વખત એવું છે કે વગર કારણની ઉપાધિ લઈ લેતા હોઈએ. આમ કહીને કે અર્થહીન, મીનિંગલેસ. પછી જયારે આપણે ધારણાને જોઈએ, ધારીએ, જાણીએ કે ભાવના વિચાર છે, હું કોણ છું, પોતાના આંતરિક પ્રકાશને કઈ રીતે જાણવું, તો આપણને એમ લાગે આ તો કોમન જ છે, આ બી કઈ રીતે એમ લાગે ને. પણ જે પ્રકૃતિનું જે માનવી હશે એને એ જ વસ્તુ પોતાની મેળે અંદર સુધી લાગશે કે આ જ તો હતું, હું આને તો ગોતતી હતી, આને તો હું ગોતતો હતો. તો તમે એ વિધિ દ્વારા પોતાના અંતરમાં ઊંડાણપૂર્વક ઉતરી જશો. પરંતુ એ એક ધારણા સ્પર્શ કરશે એવું નથી, બધી જ ધારણા સ્પર્શ તો કરશે. પણ આપણા દેહમાં રહીને આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે, પોતાની આંતરિક શક્તિઓને જાણવા માટે, કેવી પણ સ્થિતિ બહારની હોય ભૌતિકમાં, પણ પોતાના મનને અનુકૂળ હોય કે પ્રતિકૂળ, પણ એ દ્રષ્ટિકોણને હંમેશા સકારાત્મકતા રાખવા માટે આ ધારણાઓ છે. એ શક્તિ, એ દ્રષ્ટિકોણ આ ધારણાથી આપણને પ્રાપ્ત થતી હોય છે. હજી આ 4 થી 5 વિધિ હજી આવી જ આવશે પૂર્ણ રૂપે હું કોણ છું એના ઉપર, પોતાની આંતરિક ઉર્જાને પૂર્ણ રૂપે જાગૃત અને પૂર્ણ સ્ટ્રેસ ફ્રી લાઈફ તમે જાણી શકો, જીવી શકો. જ્યારે તમે જાણી લીધું કે હું કોણ છું એ સ્વરૂપને, પછી તમને આ બધો દ્વંદ જ મટી જશે. પછી કોઈએ માન આપ્યું, અપમાન કર્યું, કોઈએ બોલાવ્યું, કોઈએ ન બોલાવ્યું, કાંઈ તમને સ્પર્શ જ નહીં કરે. કોણ મારી માટે શું બોલે છે. માનો ને કે એવું લાગશે કે હું તો આજે જ જાગી છું. જ્યારે આ વિધિ સ્પર્શ થઈ ગઈ ને કે આ માયાના સંસારમાંથી હું કેટલા વર્ષોથી, કેટલા જન્મોથી કોને ખબર સૂતી હતી, આજે જાગી ગઈ. અને પળ પણ નહીં લાગે જ્યારે આપણે જાગશું ને ત્યારે. જે દિવસે આ અનુભવ કર્યો પછી ઓટોમેટિકલી જે ભૌતિકમાં જે સ્થિતિ છે એ ઓટોમેટિક તમને સમજ આવી જશે અને ઓટોમેટિક તમે એની હારે કનેક્ટ થઈ જશો.
આજની વિધિમાં શું કીધું છે 83માં? कामना से पहले और जानने से पहले मैं कैसे कह सकता हूं कि विमर्श मैं हूं। विमर्श करो, सौंदर्य में विलीन हो जाओ। कामना से पहले और जानने से पहले मैं कैसे कह सकता हूं कि मैं हूं। विमर्श करो। कामना के पहले और जानने के पहले मैं कैसे कह सकता हूँ मैं हूँ। विमर्श करो और सौंदर्य में લીન હો જાઓ। ભગવાન શિવે બહુ સુંદર કીધું। કામનાની પહેલા હું કેમ કહી શકું કે હું છું? વિમર્શ કરો અને સૌંદર્યમાં વિલીન થઈ જાઓ। જુઓ, એક તો જ્યારે કામના આપણી અંદર પ્રગટ થઈ, પેદા થઈ, જન્મી, ત્યારે વિચાર કે આ હું છું। જુઓ, ત્યારે એમ વિચારો કે હું છું, હું આ છું। આની અંદર આપણને કોઈક વસ્તુ પ્રાપ્ત કરવાની કામના થઈ, ઈચ્છા થઈ, તો આપણે ત્યારે આપણું પોતાનું હું સ્વરૂપ જ નહીં હોય। મારે આ જોઈએ છે, કંઈક તો લેવું હોય તો આપણે કામના કરી, ત્યારે તો એ ઈચ્છા થઈ ને લેવાની। એને સમજજો, કામના, ઈચ્છા એ જ હું ના સ્વરૂપનું નિર્માણ કરે છે। જુઓ, શાંત થઈને બિલકુલ બેસશો અને બિલકુલ શાંત તમે બેસી ગયા છો, ત્યારે તમે અનુભવ કરશો કે એક વિચાર છે। ઊંડા ધ્યાનમાં ઉતરવું, આપણે કહીએ છે ને, અંદર હું છે, આપણું મૂળ સ્વરૂપ છે, એનાથી આપણે કઈ રીતે જોડાઈએ, એની સાથે કઈ રીતે કનેક્ટિવિટી કરીએ, તાદમયતા કરીએ। તો અહીંયા કેવું છે કે આપણે એ જ કરવું છે। જેવી રીતે કે આપણે શાંત બિલકુલ મૌન બેઠા છીએ અને પોતાના અંતરને પણ મૌન કરી લ્યો। જુઓ, સમજજો આ વિધિ। પોતાને પણ મૌન કરી લ્યો, અંતરને પણ મૌન કરી લ્યો। પછી આપણા મનમાં, ધ્યાનમાં ધીરે ધીરે વિચાર ઉઠશે। વિચાર ઉઠ્યા એટલે આપણે વિચાર સાથે દોડવા માંડ્યા, ચાલો ભાગો। સાંભળવામાં શું થશે? કોઈક વસ્તુ, વાત ક્યાંક સાંભળો છો, તો સાંભળવામાં બી શું થશે? તો તમે અંતરની પૂર્ણ સાંભળવાની ક્રિયા બનીને અને એક અનુભવ કરતા અંદર બેઠો છે એ, અને એની અંદર ત્રીજું વિચાર આવી ગયો। સાંભળતા વખતે પણ જોવું અને જોવું કે ક્યાં જોડાઈ ગયા આપણે। અરે, મારે હજી તો આ સેશનમાં હું અહીંયા બેઠી છું, ક્યારેક એવો વિચાર આવ્યો અને હજી ઘરના કામ બાકી છે। મહિના પહેલા, કાં તો એમ વિચાર આવ્યો કે મહિના પહેલા અહીંયા અત્યારે શાંત બેઠા છીએ અને એવો વિચાર આવ્યો, મહિના પહેલા ઓલા બાજુવાળાએ આમ કર્યું હતું, ફલાણાએ આમ કર્યું હતું, અને પછી એનીથી તાદમયતા કરી લીધી, એનાથી કનેક્ટિવિટી કરી લીધું। તો જ્યારે કોઈ વિચાર આવ્યો ત્યારે કોઈ કામના એની સાથે સાથે પ્રગટી કે આ મુસીબત આવી તો આની સાથે આમ લડશું, અહીંયા મારે જવું છે, આ પછી અહીંયા ખરીદી કરવી છે, આ કામ કરવું છે, અને ત્યાં એની સાથે જોડાઈ ગયા, ત્યાં તમારી અંદર અહંકાર આવી ગયો। જ્યાં સુધી કામના નથી ત્યાં સુધી કોઈ વિચાર નહીં। હું કોણ છું? હું સાંભળું છું। આકાશની જેમ કહેવાય ને કે સ્થિર થઈ જાવ, વિચારોને વાદળોની જેમ આવવા દો, તમે પોતાની મેળે સ્થિર થઈ જશો। પછી એમાં શું થશે કે તમે જ્યારે તાદમયતા ક્યારે થાય કે તમે એ
વિચાર કહે તમને કે મારી સાથે આમ થયું તું, મારે આમ કરવું પડ્યું, મારે આ કરવું છે, ત્યારે તમને એ વખતનું પોતાનું સ્વરૂપ, પોતાનું ઘર, પોતાના ઘરના લોકો, એ સ્થિતિ, તમે સીધા ત્યાં પહોંચી ગયા. એ કોણે કરવું છે? આ હું ને. પણ જ્યાં સુધી કોઈ વિચાર જ નથી, તો તમે ઊંડા ધ્યાનમાં ઉતરો છો ત્યારે કેટલા વખત સુધી તમે કોઈ વિચાર જ નથી અને સાંભળો છો, ત્યારે કોઈ તમને સ્ટ્રેસ નહીં હોય, કોઈ પ્રોબ્લેમ નહીં હોય, કોઈ ચિંતા નહીં, કારણ તમે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થાવ છો. બહારનું સ્વરૂપ તમારી અંદર છે જ નહીં. હું ક્યારે જ હું એટલે કે મેં એ ક્યારે પ્રગટ થાય કે જ્યારે વિચારોની સાથે આપણે જોડાયા, ત્યારે કામનાની સાથે કામના આવી તો વિચાર આવ્યા, અને વિચાર આવ્યા એટલે કામના ઉઠી. જેવો વિચાર ઉઠે તો એને જોવો. ગુરુ અમારા એમ કહેતા, કોઈ વિચાર ઉઠે તો એની સાથે જોડાવ નહીં, એને જોવો. ભગવાન શિવે પણ આમ જ કીધું તું, કામના કે પહેલે ઓર જાગને કે પહેલે. હું કેમ કહી શકું કે હું છું? વિમર્શ કરો ઓર સૌંદર્ય મેં લીન હો જાઓ. સૌંદર્યમાં સૌંદર્ય એમને એટલે હર જગ્યાનું સૌંદર્ય. પોતાના અસ્તિત્વમાં આપણે જોડાઈએ, પોતાના અંતરમાં જોડાઈએ, બસ કાંઈ જ ન બોલો. પોતાની અંદર જે વિચાર જાગૃત થાય છે, ફક્ત એને જોવો. જ્યારે પણ કોઈ પણ વિચાર ઉઠે, કોઈ પણ વિચાર આપણી અંદરથી, મહાત્મા બુદ્ધે આ વિધિને એક બધી વિધિમાં ધ્યાનની ઉપર જ છે, ઊંડા ઉતરવાની, પોતાના અંતસમાં સ્થિત થવાની, પોતાને ભીતર જોવો. આ વિચાર ઉઠે છે, આ વિચાર છે, હવે વિચાર વિદા થઈ રહ્યો છે. બુદ્ધે આ વિધિને બહુ સરસ કીધી છે. આકાશ નિશ્ચલ દેખાય છે, પછી એક વાદળ આવ્યું, આગળથી આવ્યું અને વિલીન થઈ ગયું, પાછળથી આવ્યું, વિલીન થઈ ગયું. એનાથી તમે કનેક્ટ ન થાવ, તાદમયતા ન બનાવો. તો તાદમયતા બની ત્યાં તમે, ઘણા જણા કહેતા હોય ને, મને બહુ વિચાર આવતા હોય, પણ વિચાર આવે ત્યારે એમ વિચાર લગાતાર ઘણા જણા એમ કે મારી શ્વાસ, બધા ઓર્ગન્સ તો પોતાનું કામ કરે છે, અને મસ્તિષ્ક વિચાર નહીં કરે તો શું થશે? જડ થઈ જશે. ઈશ્વરે મસ્તિષ્કને વિચાર, પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણે એનાથી કનેક્ટ થઈ ગયા, એ વિચારની હારે હારે આપણે પછી ઘોડા ઉપર બેસી ગયા. ચલો તબડીક તબડીક નીકળી ગયા આપણે. પછી આપણને પરેશાની આવી કે કેમ વિચાર આવે છે. કારણ કે પરમાત્મા એ વિચાર મસ્તિષ્કને કામ આપ્યું છે. એક ઉઠો, એ ન ગયો ત્યાં બીજો આવ્યો, બીજો ન ઉઠો ત્યાં ત્રીજો આવ્યો. જુઓ, આપણે ક્યાંક રસ્તામાં જઈએ છીએ, હવે જોજો એક બહુ સુંદર ગાડી જઈ રહી છે, અને તમે પળમાં નિહારી, પછી એમાંથી તમને વિચાર આવ્યું કેટલી સરસ ગાડી છે. હવે તમને આ જ લેવી છે. એટલે શું થયું? કામના અંદર પ્રગટ થઈ ગઈ. બે વસ્તુ થઈ. બે ઉદાહરણ, અહીંયા એક ઉદાહરણ આપ્યું, નિત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ. ત્રણ આત્મા ત્રણ પ્રકારની હોય છે. નિત્કૃષ્ટ આત્મા હોય એ કોઈ પણ કોઈની વસ્તુ હોય એને કેમ પડાવી લઉં, અથવા એની પાસે કેમ છે? કારણ કે ઘણા એ જે
વ્યક્તિ છે એની આત્મા જાણતી હોય છે કે ન મારી યોગ્યતા છે આને પ્રાપ્ત કરવાની, અને નિકૃષ્ટ બધું જ ખતમ કરવા વાળો બીજાની પાસે શું છે, આની પાસે આ વસ્તુ કેમ છે, યશ, આ વાહન, આ પદ આની પાસે કેમ છે, એક પ્રકારની જલસ. ઈ આત્મા પૂરો જીવન આવી જ રીતે કાઢે, આવી જ રીતે. અને કે ને કે પોતાને અંતરમાં એક કોષ સ્વ કે હાય હાય આની પાસે કેમ, આને તો એવા લક્ષણ નથી, આની પાસે કેમ, આને આ કઈ રીતે મળી ગયું, આને કેમ આવી રીતે બંગલો મળી ગયો, આ કેમ પૈસા વાળું થઈ ગયું. એ પૂરો વખત આ બીજાને એનાલિસિસ, એ નિકૃષ્ટ આત્મા હોય. પણ જ્યારે એ કઈક પાવવાની પ્રાપ્ત કરવાની વિધિ મારી પાસે તો છે જ નહીં. ઘણા જણા તમે જોજો, બોલ એમને કોઈને બોલાવાની કે કોઈ એમને બોલાવાની ચાહ બી નહીં કરે, કારણ કે એને તો એની પાસે જે છે એને પણ ખતમ કરવાની ઈચ્છા હોય. અને બીજી સામાન્ય આત્મા હોય કે આની પાસે છે એવું મારે પણ એવું જ લેવું છે. એ પોતાની અંદર એવો ભાવ લાવે, બીજાને જોઈને જલે નહીં, પણ એની અંદર એક કોમ્પિટિશન, હોળ થઈ જાય કે ને, દેખા દેખી, કે આણે આ લીધું, બાજુવાળાએ આજે ડબલ ડોર ફ્રીજ લીધું, મારે બી લેવું જ છે, એવું જ લઈ, એ એક કમ્પેરિઝન વાળી આત્મા. અને જ્યાં સુધી એને ચેન નહીં પડે, જ્યાં સુધી પોતે બી એ લઈ નહીં લે, આ બે આત્મા ઘણા ઘણા એવી આત્માઓ હોય છે. એના માટે આપણે ગર્ભ સંસ્કાર જે થતા હોય છે, માતા જે ગર્ભ ધારણ કરવાની હોય છે, કે સારી આત્મા આવે. ગર્ભ સંસ્કાર શા માટે કરવામાં આવે છે? કે આહ્વાન કરવામાં આવે કે સામાન્ય આત્માથી બી જે નિકૃષ્ટ આત્મા બધાનું ખતમ થઈ ગયું, બધું પતાવી દેવું, જે આ સૃષ્ટિમાં જે દેહમાંથી ગઈ છે એ અટકી રહી જાય, બ્રહ્માંડની અંદરથી દિવ્યતાથી જે પૃથ્વીની શક્તિ છે એ અત્યારે ખૂબ ઉપર તરફ આવી રહ્યું છે, જડતા પૂર્ણ નષ્ટ થઈ રહી છે, તો લોકોમાં ભાવ જ નથી. તો એ નિકૃષ્ટ આત્મા જે છે એ પોતાનું શરીરને ત્યાગ કરીને પોતાના અનુભવ લેવા માટે બીજું જન્મ નથી લેતી, કારણ કે કોઈ એનું આહ્વાન નથી કરતું. અને સામાન્ય આત્મા એ ઈચ્છામાં કે મારું પણ આ પ્રાપ્ત થઈ જાય, હું હજી બે ચાર ગાડી લઈ લઉં, હજી સરસ મોટું બંગલો કરી લઉં, મારી સંતાન મારું જ બધું કરવા વાળી, મારું જ માન યશ સન્માન હોય સમાજમાં, આ ચાહવા વાળું સામાન્ય વ્યક્તિ હોય. એની અંદર એવું ન હોય કે બીજાનું જોઈ લીધું તો જોઈએ બસ એવું, પણ એનું નુકસાન કરીને જોઈએ એવું નહીં. હવે એક ઉત્કૃષ્ટ, આ સામાન્ય આત્મા, હવે એક ઉત્કૃષ્ટ આત્મા, એને મનનો આનંદ કઈ સ્થિતિમાં છે, એને કોઈ ચીજ વસ્તુનો પ્રભાવ ન હોય કે આના ઘરમાં આ છે, આની પાસે આવડું મોટું ઘર છે, આની પાસે ગાડી છે, આની પાસે આટલી માલમત્તા છે, મારી પાસે નથી. એને તો કોઈ વસ્તુનો પ્રભાવ જ ન પડે. અને એ ફક્ત ઉત્તમ અને શ્રેષ્ઠતમ, હવે ઉત્તમ શ્રેષ્ઠતમ એટલે ગાડી, પૈસા, બંગલો નહીં, જે પરમાત્માથી સાથે કનેક્ટ હોય, પરમાત્મા બધાને આવવું દે, એ ઉત્કૃષ્ટ આત્મા એવું બોલે કે સારું, પરમાત્મા બધાને સારું કરે. એવા અત્યારે આવા સમાજમાં લોકો બહુ ઓછા છે.
જે હર પલ હર હાલ में खुशी, જેની અંદર આ સકારાત્મક ભાવ છે, એ સકારાત્મક ભાવ એ બ્રહ્માંડમાં એટલી ઉર્જા, અને પરમાત્મા પણ એને એટલું આપે છે, એટલું આપે છે કે એ બધાને એ જોઈને, કોઈની ખુશી જોઈને ખુશ થયું તો પરમાત્મા એને એનાથી ડબલ ખુશી આપશે. પરમાત્મા પણ એવો કહીને કે ન્યાયી છે. પૈસા 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 હાય પૈસા કરશે એ એટલા જ દૂર ભાગશે. એટલે એ ઉર્જાને જ્યારે જે ખુશ થાય છે એટલે એ ઉર્જા પ્રોટેક્ટ કરે એને, અને એ ઉર્જાને અટ્રેક્ટ કરે એ પોતે, એટલે એ ઉર્જા એની આગળ સાધન બની અને એની પાસે ડબલ આવી ગઈ. અને આ બધી વસ્તુ દિવ્યતાથી અમને કહેવાય ને કે હર વખતે શિબિરમાં, કોઈના ઘરની ઓપનિંગમાં, કોઈના બંગલામાં, ક્યારેક કોઈના ઉત્સવમાં જાઓ તો તમારે એમને બ્લેસ કરવું. અરે આની આમ કેમ થઈ ગયું, નહીં, અરે વાહ બહુ સરસ છે. હજી એક વસ્તુ કહેતા કે કોઈના ઘરે ગયા અને કોઈ તમારું સગું છે, આત્મીય છે, કોઈ અજાણ્યું છે અને તમે પહેલી વાર ગયા કર્યા, તો તમે એનું ઘરેથી નીકળો તો એના ઘરે કોઈ ઉણપ હતી કે કોઈ બહુ સરસ હતું, એના વિશે કોઈ નિંદા કે કોઈ વખાણ કે કાંઈ જ ન કરો. ખાલી બ્લેસ કરો ત્યાંથી. કોઈના વ્યવહાર માટે બી કોઈને 4 જણને કયો નહીં. કારણ કે તમે જેવું કહેશો ને એવું તમે સામે ક્રિએટ કરો છો. જ્યારે તમે એ વસ્તુને બ્લેસ કરો છો તો તમે એ ઉર્જાને ઓટોમેટિક દ્વેષ, જલન, ચિંતા એ બધું સામેવાળાને ફરક નહીં પડે. તમે પોતાની અંદર ઓલું કરો છો જેને જોઈને એ વધારે ને વધારે તમારી અંદર જાગૃત થશે. અને એ ઉર્જા તમે કોઈકથી જલતા હોવ ને કોઈથી ઈર્ષા કરતા હોવ, રાગ દ્વેષ કરતા હોવ, તો એ સામે જે પોઝિટિવ ઉત્કૃષ્ટ આત્મા હશે એને કોઈ ઇફેક્ટ નહીં કરે. પણ ઇફેક્ટ કોને કરશે? તમને કરશે. કોઈના સુખને જોઈને પરિવાર આનંદ, પરિવારમાં સબ, હે પરમાત્મા વાહ સરસ, બધાયનું આવું જ હોય. આ કેટલું સુંદર પરિવાર છે. જ્યારે તમે બ્લેસ કરશો એટલું પોતાની માટે તમે ડબલ અચીવ કરશો. બહુ ઊંડો ટોપિક છે આ. હજી એની વિશે આપણે કહેશું તો કહેવાય ને કે 10 સેશન પણ ઓછા પડશે, એટલું ડીપ છે આ. જ્યારે બુદ્ધ કહેતા હતા કે જ્યારે જોશો કામના ઉઠે છે તો જેવા તમે જોશો હું સ્વરૂપથી, પોતાના અહેમ સ્વરૂપથી, તો એ ઓટોમેટિક એની સાથે તમે કનેક્ટ થઈ ગયા. જ્યારે તમારી વિચારથી કામના વિલીન થઈ ગઈ, અલગ થઈ ગઈ, વિદા થઈ ગઈ, તો પછી તમે એ બ્લેસ કરવું શીખી જશો. હું કેમ કહી શકું? એવું લાગશે કે હું કેવી રીતે આવું છું જ નહીં, મારી અંદર કામના જ નથી. જુઓ, કામના નથી તો હું કોણ છું જોવો તમે. તમે એટલા આનંદમાં હશો, એટલા સ્થિર હશો, અને જ્યારે કોઈ કામના વિચાર એ આવ્યા પછી જોજો તમને એક ઇરિટેટ થશે, એક મોહ જાગૃત થશે, એક વિચાર આવશે. અને વિચાર જો કામના નહીં તો સમુદ્ર શાંત, આપણું અંદરનું સમુદ્ર શાંત. પણ એ લહેર પણ કોની? શાંત લહેર. જો કામનાથી જોડાશો તો લહેર કોની આવશે? કામનાની. હું એક અસ્તિત્વ જે મને બહાર મળી રહ્યું છે,
જે મને મળ્યું છે, હું કોઈની પત્ની છું, કોઈની દીકરી છું, કોઈની માં છું, કોઈની બહેન છું. અગર એ લહેર તમારી અંદર ઉઠે છે કામનાની, તો પણ હે પરમાત્મા, આ કામના તો ફક્ત આપની છે. મને ઈ મારા સ્વરૂપથી કનેક્ટ થઈને મારે પોતાને વ્યતીત નથી કરવું. જો આકાશ તો અડીખમ છે, સ્થિર એકદમ. એના આડા કેટલા વાદળો આવે છે, જાય છે, પણ એની આકાશની ચેતનામાં કોઈ હું નહીં. આપણી ચેતનાનું પણ એવું જ છે. એમાં કોઈ લય નથી, બિલકુલ સ્થિર છે. જ્યારે એનો અર્થ એ થયો કે કામના વિદા થઈ જાય ત્યારે સ્થિર રહો. વિચાર ઉઠે ત્યારે એને જોવો, હમણાં વયો જશે. એની સાથે કનેક્ટ ન થાવ. ગાડી તમે જોઈ, હા ઠીક છે, સરસ છે, બસ વિદા થઈ ગઈ. કામના ઉઠી જ નહીં, વિચાર જ ઉઠ્યો. પણ પછી તમારી અગર અગલે પલ તમારી અંદર એ વિચાર ઉઠ્યો કે મારે આ ગાડી જોઈએ છે, તુરંત મન પ્લાન કરવા માંડશે. એને તો મળી ગયું ટોપિક. પછી ઘરની વ્યવસ્થા ને પછી અહીંયા હજી એક ગેરેજ બનાવવો પડશે. હવે અહીંયાથી પૈસા ભેગા કરું, અહીંયાથી કરું, અહીંયાથી કરું. કોઈ જ્વેલરી જોઈ લીધી કે હવે આ લઈ લીધી, ચલો આ તો બહુ મસ્ત છે. પછી એની પ્લાનિંગ કરવા લાગી ગયા. તો એમાં શું છે કે ઈ ક્યાંથી જોડાઈ ગઈ કામના? પોતાના મેથી. અહીં સ્થિતિમાં શું કીધું કે જ્યારે તમારી કામના ઉઠી, એને મનમાં ચિંતન ન કરો, એને શબ્દનો રૂપ આપી દો. અગર કામના ઉઠે આ ગાડી મને જોઈએ, અગર હું લઈ શકતી હું તો બહુ સરસ છે. પણ એ વખતે તમે ધીરે ધીરે જરા વિચારો. પછી કોઈ એવું સ્થાન છે જ્યાં તમે જોરથી શબ્દોને બોલી શકો છો, ત્યાં તમે બોલો કે આ ગાડી બહુ સુંદર છે, હું લેવા માંગુ છું. અને એ જ્યારે જોરથી બોલો ને, તો તમે સજગ થઈ જશો. જે બોલે છે અને જે અંદર અનુભવ કરે છે એ અલગ છે. જે પામવાની ચાહ કરે છે એ શરીર છે, હું નથી. સમજો. અને તમે પછી વિમર્શ કરીને એ સૌંદર્યમાં અંદર લીન થઈ જશો. પછી તમને કોઈ પ્રભાવ મૂર્છિત નહીં કરે, તમને બેચેની નહીં વધે. વિમર્શ કરો. કામના પેદા થઈ અને વિમર્શ કરો. કામના છે ને, આપણી અંદર કોઈ ઈચ્છા પ્રગટ થઈ અને એનાથી કનેક્ટ થયા. આ શ્વાસ અંદર ગઈ અને બહાર આવી. તમારે તો ફક્ત એટલું જ જોવો છો, શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, જાય છે, બહાર આવે છે. પણ આ શ્વાસની અંદર જવામાં અને બહાર આવવામાં એક અંતરાલ છે. તમે જોયું છે? એક ઘડી. કારણ શ્વાસ ઈ જ બહાર આવે જે અંદર ગઈ. તો ઈ ગઈ પછી બહાર કેવી રીતે આવે? તો વળાંક હોય ને, વળાંક. ઈ ટર્ન લે અને ટર્ન લઈએ ત્યાં આગળ તમે ઈ એક ખાલીપન આવે એક ક્ષણ માટે. અને એ ખાલીપન આવે, ઈ એક ક્ષણ માટે આવ્યું ત્યારે તમારે ત્યાં જોડાવવું. આ કેમ કીધું કે કામના આવવાથી અને કામના વિદા હો. જુઓ, સમજજો. અહીં આપણે કેવું કરી શકીએ કે કામના એક અંતરાલ ગોતવું છે. શ્વાસનું જોઈ લ્યો. જે હું શબ્દ કહી રહી છું કે તમે શબ્દ કહી રહ્યા છો, એની વચ્ચે એક સ્થાન વચ્ચે છે
ઈ તમે છો, ઈ શૂન્ય છો. ક્લિયર થઈ રહ્યું છે ને? અહીંયા આ કામના ઉઠી અને બીજો વિચાર એમ આવ્યો કે આ ગાડી કેવી રીતે લઈશ. ગાડી છે બહુ સુંદર. બીજી લાઈન તમે શું જોડી? કે બહુ સુંદર છે, એ વિરામને વધારી દો અને એ વિરામમાં પ્રવેશ કરવાની કોશિશ કરો, વિચાર આવવા દો. સજગ થઈ જાઓ કામના જ્યારે જાગૃત થાય ને ત્યારે. તો ઊંડાણમાં બહુ ડીપ શાંતિ તમને અનુભવ થશે. બહુ સરસ, એકદમ ઊંડાણમાં તમે અનુભવશો ને એક ડીપ શાંતિ તમને. એક અંદર પોતાની અંદરમાં એક ઠહેરાવો. અહીં એક કિતાબ તમે બુક વાંચો છો, પુસ્તક, અને એની અંદર તમે 5-10 પાના વાંચ્યા, એમાં વચ્ચે કોઈ એવો શબ્દ આવી ગયો કે એક લીટી આવી કે હું ગાડી ચલાવું છું, તો એનું સેન્ટેન્સ છે. તો એની અંદર એક એક શબ્દ પછી ગેપ આવે ને, આપણે લખીએ તો તમે શબ્દ ઉપર ધ્યાન દો. પણ એ શબ્દોની શબ્દ ઉપર ધ્યાન દો છો, એની જગ્યાએ એ શબ્દોની વચ્ચે જે ગેપ છે અને એ અંતરાલ છે, એની અંદર એ અંતરાલમાં ધ્યાન દો. સમજો. અને તો તમને એ શબ્દ છે ને એ તરતા નજર આવશે. સમજો. અને એ અંતરના પેપરની નીચે તમે જે ગેપ છે એ ગેપમાં તમે અંદર ઉતરવા માંડશો. કાળા અક્ષરને ન જોવો, એ સ્પેસને જોવો તમે. અને એ સ્પેસ એની અંદર એમ કરતા કરતા તમે આજે ધ્યાનમાં શું જોશો? પોતાના પ્રાણોના ગેપને, અંતરાલને જોશો. પોતાના અંદર કોઈ પણ વિચાર ઉઠે યા બીજો વિચાર આવવાની પહેલા જે વળાંક છે, જે ગેપ છે શ્વાસના, વિચારના વાદળ આવ્યા એ વયા જશે. એક વિચાર આવ્યો અને બીજો આવી રહ્યો છે, એક આવ્યો અને ગયો અને બીજો આવી રહ્યો છે. તો વચ્ચે જે ગેપ છે, જે અંતરાલ છે, એની અંદર ઊંડા ઉતરી જાવ. સમજમાં આવ્યું ને કઈ રીતે આપણે કરશું? શ્વાસ અંદર લીધી, અંદર ગઈ, અને જે બહાર પાછી આવી રહી છે, તો વચ્ચે જે ટર્ન આવ્યો એક પળ માટે, એ અંતરાલની અંદર તમે ઉતરી જાઓ. એક શ્વાસ અંદર છૂટ ગઈ અને એ બહાર છૂટી, એ પાછી વચ્ચે જે અંતરાલ છે એની અંદર તમે પોતાની ચેતનાને ત્યાં અંદર લઈ જાઓ. હવે તમે અહીંયા એમ નહીં વિચારતા કે શ્વાસ રોકાઈ જશે. શ્વાસ ઉપરથી ધ્યાન હટાવી અને ચેતનાને ત્યાં લઈ ગયા તો શ્વાસ તો નિરંતર ચાલુ જ રહેશે. શ્વાસ નિરંતર ચાલતી રહેશે અને તમે ઊંડા ધ્યાનમાં ઉતરી જશો એ અંતરાલમાં. અને ચેતનાને શ્વાસથી હટાવી દીધી છે. શ્વાસ તો એક પ્રાકૃતિક ક્રિયા છે જે સહજ પોતાની મેળે દિવ્યતાથી જોડાતી રહેતી હોય છે. બસ તમારે કંઈ કરવાનું જ નથી. આ તો ફક્ત શ્વાસને જ જોવાનું છે. કેટલી બધી વાર આપણે જોતા હોય, મેં લીધી છે, બહાર છોડવી છે, જરૂરી છે, કેટલી વાર જોતા જ નથી. આ તો તમે એના અંતરાલમાં ઉતરો છો એટલે તમને ખાલી આકાશના પ્રતિ પોતાના શ્વાસની જે ખાલી તત્વ છે, જે પાંચમું આકાશ તત્વ છે, એની અંદર તમે ઉતરી રહ્યા છો. એ અંતરાલમાં, એ શ્વાસના મધ્યના અંતરાલમાં તમે જ્યારે ઉતરો છો
એક આકાશ તત્વ પોતાની અંદરના આકાશથી તમે જોડાઈ જાઓ છો અને એ ચિદાકાશ અને એ જ પરમ સૌંદર્ય છે અને બહુ સુંદર છે. તો એ જ રીતે ધ્યાન કરીશું આપણે. ક્લિયર થઈ ગયું છે ને? કેટલું સરળ લાગે છે. તો આપણે ધ્યાન માટે રિપીટ ફરીથી જોઈન્ટ કરીશું.